વાલા મારા ભૂલકાઓ, ગઈકાલે આપણે એક દાખલો છોડી દીધો લાસ્ટ લેક્ચરમાં. ગઈકાલે એટલે 3.12 કીધું તું સરસ મજાનો દાખલો છે. તમે વાંચશો 10 વાર તો સમજ નહીં પડે, પણ અહીંયા એકવાર જો દિવ્યેશ સરની મેથડથી સમજી લીધો પછી તમને પહેલી જ વખતમાં મોઢે ગણતા આવડી જશે. પણ કન્ડિશન એટલી, પહેલેથી છેલ્લે સુધી માઇન્ડ બિલકુલ કોન્સન્ટ્રેશનથી ચલાવવાનું રહેશે. સમજાય છે વાત? માઇન્ડને બિલકુલ કોન્સન્ટ્રેશનથી ચલાવવાનું છે. જોઈએ રકમમાં શું આપેલું છે. સૌથી પહેલા કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ એટલે જમીન, રાઈટ? તો આપણે એની ઊંચાઈ લખીએ h બરાબર 90 મીટર. કદાચ જગ્યા ઓછી પડશે, શક્ય એટલું બધું જ લખવાની કોશિશ કરીશ. સાથે સાથે દાખલાનો ફોટો પાડી અને પણ તમને મોકલાઈ આપીશ. મારી પાસે બિલકુલ સરસ રીતે ગણેલો છે, રાઈટ? ઓકે, જોઈએ. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દળો મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એટલે એવું સમજો કે આ ફર્શ છે, અહીંયાથી દડો અહીંયા અથડાયો તો 10મા ભાગ જેટલો વેગ એ જ્યારે આમ પાછો આવે ને ત્યારે ગુમાવે છે. એટલે અહીંયાથી ઉપરથી નીચે આવ્યો તો એની ઝડપ 100 થઈ, અહીંયા અથડાયો ત્યારે તો આમ પાછો આવશે ત્યારે ઝડપ કેટલી થઈ જશે? 90. ફરીથી ઉપર જઈને પાછો આવશે તો તે વખતે જે ઝડપ હશે એ પ્રમાણે પાછી 10% ઓછી થશે, એવું આની અંદર કહેવા માંગે છે. બીજું, દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે સમય ઝડપ સમયનો આલેખ દોરો. v વિરુદ્ધ t નો આલેખ. y અક્ષ પર v લીધું છે અને x અક્ષ પર t લીધું છે. ખ્યાલ આવી ગયો? હવે હું એક પછી એક માહિતી ગણતો જઈશ, એને વાસ્તવમાં શું થાય એ દેખાડતો જઈશ અને એને આલેખમાં ક્યાં મળશે તે પણ સમજાવતો જઈશ. બધું જ એક સાથે ચાલશે. તમારે પણ તમારા મગજને એક સાથે બધી જ રીતે તૈયાર રાખવાનું છે. સૌથી પહેલા આપણે જે માહિતી જાણીએ છીએ લખી દઈએ. દળો દરેક, કયો શબ્દ વાપર્યો છે એમણે? ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન. સંઘાત એટલે ધારો કે આ પેન છે અને આમ અથડાઈ. અથડાઈ એટલે સંઘાત થયો કહેવાય ફિઝિક્સના કિસ્સાની અંદર. કોલાઇઝન કહેવાય, અથડામણ કહેવાય. તો દળો દરેક સંઘાત વખતે 1/10 ગણો વેગ ગુમાવે છે. બસ મારી પાસે આટલી જ માહિતી છે, આના સિવાય બીજું કશું છે. દાખલાના કન્સેપ્ટને ક્લિયર કરું તો મારે વેગની જરૂર છે, સમયની સાથે જરૂર છે અને વાસ્તવિકતામાં અહીંયા જરૂર છે. હવે હું પહેલી વાસ્તવિકતા અહીંયા બતાવવાની કોશિશ કરું કે દડો અહીંયા છે. આ ઊંચાઈ કેટલી છે? તો કીધું છે 90 મીટરની ઊંચાઈ છે. તો અહીંયા લખીશ h બરાબર 90 મીટર. તો દડો અહીંયાથી આમ નીચે આવશે એટલે મને બે વસ્તુ જોઈશે. એક તો દડાને નીચે પહોંચવાનો સમય અને બીજું અહીંયા પહોંચે ત્યારે તેનો વેગ. આ બે વસ્તુ મને જોઈશે. સમજાઈ ગઈ ને વાત? હવે અહીંયા મુક્ત પતન થાય છે એટલે બીજી માહિતી લખી નાખીશ કે દડો મુક્ત પતન કરે છે. માટે પ્રથમ વખતે તેનો અથવા તો મુક્ત પતન કરે છે માટે તેનો વેગ, તેનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 થાય. બરાબર? આગળ વધીએ. હવે સૌથી પહેલા મારે દડાનો વેગ શોધવો છે અહીંયા અથડાઈ તે વખતનો, રાઈટ? તો અહીંયા લખો દડો પ્રથમ વખત ફર્શ એટલે કે જમીન ને
અથડાય ત્યારે વેગ v1 હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ સૂત્રમાં v એટલે એનો વેગ કેટલો લેવાનો કીધો v1, તો આ સૂત્રમાં હું અહીંયા લખીશ v1. v0 તો v0 છે જ, પ્રારંભિક વેગ 0. 2a એની કિંમત g, એટલે અહીંયા મારે લખવું પડશે સૂત્રમાં a બરાબર g બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની કિંમત મૂકવી પડશે, રાઈટ? એના પછી અહીંયા d ની કિંમત, તો d એટલે h, તો d બરાબર h બરાબર 90 મીટર મૂકતા આ બે કિંમત હું આની અંદર મૂકીશ. તો હવે મને આ સમીકરણમાં શું થશે? તો આ વેગ મને શોધવાનો છે. આ વેગ તો હું અહીંયા લખીશ v1 સ્ક્વેર માઈનસ 0, આ તો 0 છે જ, બીજું ઇઝ ઇક્વલ ટુ 2. એની કિંમત કેટલી લેવાની છે? 9.8. આપણે એ કિંમત પ્લસ લઈ રહ્યા છીએ, ઓકે, કારણ ગતિ નીચેની દિશામાં થઈ રહી છે અને ગુરુત્વ પ્રવેગ પણ નીચે લાગે છે. નોર્મલી g માઈનસ હોય, પણ ગતિની દિશા અને ગુરુત્વ પ્રવેગની દિશા એક જ છે, માટે પ્લસ. તો અહીંયા લખીશ 9.8. d ની કિંમત તો કે 90. આ બધાનો ગુણાકાર કરવાનો અને એની સાથે પછી તમારે v1 શોધવો હોય તો અંડર રૂટમાં 2 9.8 અને 90. અને ઉપરથી જો તમે એનો જવાબ શોધશો આનો, તો જવાબ મળશે v1 is equal to 42 અરાઉન્ડ મીટર પર સેકન્ડ. તો આ મને જવાબ મળી ગયો. થોડુંક લખાશે કારણ બધું ભરાઈ જશે થોડી કઈ વાત. તો હવે બચ્ચા પાર્ટી અહીંયાથી એક વાત નક્કી થઈ ગઈ કે દડો જ્યારે અહીંયાથી અહીંયા પહોંચ્યો, નીચે જઈ રહ્યો છે, હજી અહીંયાથી અહીંયા પહોંચ્યો, ત્યારે આનો પ્રારંભિક વેગ v1 થઈ ગયો. અને v1 કેટલું, સોરી, અંતિમ વેગ v1 બરાબર કેટલા થઈ ગયા? 42. હવે આ 42 ઝડપ એને મળી અહીંયા અથડાયો ત્યારે, એટલે આ 42 સુધી તો મારે જવું જ પડશે, રાઈટ? હવે એને પહોંચવા માટેનો સમય પણ મને જોઈશે, સાચી વાત ને? તો હું એ સમય શોધી નાખું કે દડાને જમીન પર પહોંચતા લાગતો સમય. t1 હોય તો અગેન અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d is equal to v0t plus 1/2at². સૂત્રમાં d બરાબર h બરાબર 90 મીટર. ચાલો ને, જગ્યા ઓછી છે થોડી, એટલે તકલીફ છે. પ્રારંભિક વેગ તો શૂન્ય જ લેવાનું છે. પ્રવેગની કિંમત 9.8 મૂકીશું, કારણ કે પદાર્થ નીચે જ જઈ રહ્યો છે મુકતા. તો d ની જગ્યાએ હવે હું કિંમત મૂકીશ 90, 0, 1/2, 9.8 અને વાલા મારા t². એટલે તમે મારા વાલા અને આ t², એવું વાલા મારા t², રાઈટ? 0 ને કાઢી નાખો. 90 is equal to 1/2 9.8 into t². આના ઉપરથી બેને ઉપર લઈ જઈશ, 9.8 ને નીચે લાવીશ, તો t² is equal to 90 into 2 divided by 9.8. હવે મારે આ t નો સ્ક્વેર કરવો છે, તો આને મારે સ્ક્વેર તો છે એવું માની લેવાનું, પણ મારે t જોઈએ છે, તો માટે t is equal to under root 90 into 2 divided by 9.8. તો આનો આન્સર થઈ શકશે t is equal to, રાઈટ? તમે કેલ્ક્યુલેટર થી ગણી શકો છો. તો એ t નો જવાબ આપણી પાસે મળે છે. ઓકે, બધે જ મારે t1 લખવું જોઈશે. જ્યાં જ્યાં કિંમત મૂકી છે ત્યાં ત્યાં બધે જ મારે t1 લખવું પડશે, રાઈટ? તો t1 is equal to આન્સર મળે છે 4.28 સેકન્ડ.
એનો મતલબ કે અને અહીંયાથી નીચે આવતા લાગતો સમય કેટલો છે વાલાઓ? તો કેટલી વાર સમય? હવે આટલી વાતને મારે અહીંયા રજૂ કરવી છે. હવે એ વાતને રજૂ કરવા માટે સૌથી પહેલા આ આલેખની સમજૂતી હું તમને આપું. સમય તો 4 8 લઈ લીધો આપણે આગળ. આ આલેખની મેં શરૂઆત એ 32 થી કરી છે. 32 34 36. પછી આ ખાંચાવાળો ભાગ બતાવ્યો છે. જો આમ આમ આ ખાંચાવાળો ભાગ એવું બતાવે છે આલેખમાં કે જો તમે કોઈક અધવચ્ચેથી કિંમત શરૂ કરતા હોય, જેમ કે અહીંયા આપણે કરી છે 32, તો મારે આને 0 ના લેવાય. સમજાય છે? મારે આને 0 ના લેવાય, મારે આને 30 લેવું પડે. પણ આવું જો તમે આ y અક્ષ પર બતાવી દીધું, એનો મતલબ કે આ v ની કિંમત આગળ જઈ અને 0 થશે. એટલે આખા બધા પોઈન્ટ્સ બતાવવાના પડે. નહીં તો મારે શું કરવું પડે ખબર? 0 2 4 6 8 10 એમ કરતા 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 છેક 32 પર આવવું પડે. અક્ષ કેટલી લાંબી બતાવવી પડે મને? ઘણું બધું લાંબુ વર્ણન થઈ જાય. એટલા માટે થઈને આ ભાગ દર્શાવે. ફરીથી આ શું બતાવે છે? આ એવું બતાવે છે કે આ અક્ષ પર 32 થી શરૂઆત થાય છે, પણ આગળ જતા એ 0 હશે, એવું કહેવા માંગે છે. રાઈટ? ગુડ. હવે મને આ બે માહિતી ઉપરથી આની અંદર સમજૂતીમાં શું મળ્યું? તો કે આલેખ અહીંથી શરૂ થયો. બરાબર? 0 સમયથી 0 વેગથી શરૂઆત થઈ. આ પ્રારંભિક વેગ v0 બરાબર 0. 42 વેગ થયો અને સમય કેટલો થયો? 4.28. હવે આ બેની વચ્ચે 4 અંક આવે. 4 પછી 5 6 7 અને 4.28 એટલે હું એવું સમજો ને કે એક્ઝેક્ટ નજીકમાં બતાવી શકું આવી રીતના. રાઈટ? આ 4.28 અને એની સામે મને 42 વેગ મળ્યો છે. એટલે હું આને આવી રીતના જોડી શકું એક્ઝેક્ટલી. બરાબર? બસ હવે મારે આને આની સાથે જોડવાનું થશે. સ્કેલ વગર દોરી ગયું છે. તમારી પાસે સ્કેલ હોય તો એક્ઝેક્ટલી દોરાશે. 42 થી ઉપર જવું જોઈએ ને? એક્ઝેક્ટ 42. ક્લિયર થઈ ગયું? એટલે શું? હવે ત્રીજા વાત પર આવીએ. એવું કીધું છે કે મુક્ત પતન કરે છે. ઓકે, દડો દરેક સંઘાત વખતે 10 ગણો વેગ ગુમાવે છે. એટલે મારા વાલાઓ આ અહીંયાથી નીચે આવી ગયો. હવે આ દડો જ્યારે અહીંથી આમ ઉપર જાય ત્યારે આ વેગને હું નામ આપું v2, તો v2 is equal to 1/10 અને થશે. વાત સમજાય? કેવા શું માંગુ છે? જે વેગ v1 થી અથડાયો તો પાછો જાય તો એ v1 નો 10મા ભાગનો વેગ ગુમાવી દે છે. ધ્યાન રાખજો, ગુમાવે છે. એટલે v2 બરાબર હું આવું નહીં લખી શકું. v2 બરાબર અહીંયા ગણતરી કરું છું અને પછી એક્ઝેક્ટ ત્યાં સૂત્ર લખીને તમને સમજાવું છું કે સૂત્ર પણ શું થાય. તો જો દડાએ અથડામણ બાદ અથવા સંઘાત બાદ દડાનો વેગ, સંઘાત બાદ દડાનો વેગ બરાબર શું થશે? તો કે v2 is equal to શું થાય કે v1 minus 1/10 into v1. ખ્યાલ આવ્યો? 10મા ભાગનો વેગ ગુમાવે છે. 1/10 ઘણો વેગ ગુમાવે છે. એટલે તમારી પાસે 100 એનો વેગ વળેલો હોય તો 100 માંથી 1/10 એટલે 10મો વેગ ગુમાવ્યો. 10 વેગ ગુમાવ્યો એટલે બાકી કેટલો રહ્યો? 90. તો આ 90 જેવો જવાબ આપણે અહીંથી લાવવાનો. ઓકે, v1 કેટલા છે વાલાઓ? 42. તો હું અહીંયા લખીશ 42 minus 42 divided by 10. તો આનો જવાબ થઈ જશે 42 minus 4.2. તો મારા વાલા એકદમ મિત્રો આ બેની બાદબાકી તમને શું મળશે? તો એની બાદબાકી મળશે 37.8 મીટર પર સેકન્ડ. ખબર પડી? અથડાઈ અને પાછો ગયો તો તે વખતે આ v2 કેટલા મળ્યા? તો કે આવી રીતે મારે લખવું પડે. તો આ v2 બરાબર જો મારે લખવું હોય તો હું આવું લખી શકું વાલા મારા મિત્રો, v2 is equal to v1 minus v1 ના છેદમાં 10. અને એનો જવાબ થયો 37.8.
જેમાં કોઈ સમય ગયો નહીં. એક્ઝેક્ટ 4 પોઈન્ટ ક્યાં ગયેલા સમય? હા, 4.28 જ આ વેગ ગુમાવી દીધો. અને એનો જો તમે આલેખ બતાવવા માંગો તો ઓલ ઓફ અ સડન એ જ સમય આ જે બ્લુ કલરનો નાનો ભાગ દેખાય ને આ જ સમયે વેગ ગુમાવીને કેટલો થઈ જાય છે? 37.8. અહીંયા 40, અહીંયા 38, એટલે અહીંયા 37 આવે વાલા વચ્ચે 38, સોરી અહીંયા તો 39 આવે. અહીંયા કેટલું આવશે? 38. તો અહીંયા આવશે 36, પછી 37.8 વેગ થઈ ગયો. એનો મતલબ શું? તો હવે મારે 37.8 એટલે ઓલમોસ્ટ 38 ની નજીક. હે, તો અહીંયાથી મારે આટલો ભાગ એક્ઝેક્ટલી એકદમ જ બતાવી દેવાનો. રાઈટ, એકદમ જ બતાવી દેવાનો રહેશે. અહીંથી અહીંયા કોઈ સમય બદલાશે નહીં. રાઈટ, હવે શું કરશે આ દડો? તો કે દડો પાછો ઊંચે જશે. પણ એ પાછો 90 પર નહીં જાય. પાછો 90 પર નહીં જાય. ઘરે બોલ છે ને તમારી પાસે, પ્રેક્ટિસ કરજો. અહીંથી છોડી દો. આપણે કઈ 90 મીટર પર નથી જવું. આપણે 2 મીટર 5 મીટર થી પ્રયોગ કરવાનો. અહીંથી છોડી દો તો અહીંયા આઈને અટકશે, કદાચ અહીંયા આઈને અટકશે, અહીંયા આઈને અટકશે. તો આ ઊંચાઈ કેટલી ઘટી એ જોવું હોય તો તમે પણ સામે દિવાલ પર અંક કરી તમારી જાતે પણ કંઈક કરી શકો છો. ઇનોવેશન, રાઈટ, કંઈક નવી વસ્તુ તમને સમજવા મળશે, જાતે પ્રેક્ટિકલ થઈ શકશે. ગુડ. હવે હું એવું કહું છું કે આ દડાને મહત્તમ ઊંચાઈ પર પહોંચવાનો છે. તો એના માટે લાગતો સમય મારે શોધવાનો છે. તો એના માટે દડો v2 ઝડપે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે. દડો v2 ઝડપે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે. મહત્તમ ઊંચાઈએ વેગ 0, વેગ v બરાબર 0, કારણ કે અંતિમ વેગ થઈ ગયો હે ને. વેગ v બરાબર 0 તથા તે માટેનો સમય t2 છે. આ t1 શોધ્યો સમય આપણે, એવો સમય t2 છે. માટે ગતિના સમીકરણ પરથી v બરાબર v0 પ્લસ at માં t ની જગ્યાએ તો t2 મૂકી દેવાનો. આ અંતિમ વેગ 0 થઈ ગયો. આ પ્રારંભિક વેગ કેટલો લેવાનો? હવે આ ના ચાલે. કેમ? દડો નીચે નથી જતો, ઉપર જાય છે. દડો ઉપર જાય છે. તો આવા સમયે શું કરીશું? તો કે સૂત્રમાં, સમીકરણ પરથી સૂત્રમાં હું શું કરીશ? તો કે v બરાબર 0, જે ઓલરેડી કહી ચૂક્યા છે. v0 બરાબર v2 બરાબર થઈ ગયો ઓલા v2, હા, 37.8 મીટર પર સેકન્ડ. અને એ તો g છે જ આપણી પાસે. તો a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દડો ઉપર જાય છે. ધ્યાન રાખજો, દડો ઉપર જાય છે. તો આવા સમયે આ કિંમત માઈનસ લેવી જોઈશે. રાઈટ? મૂકી દઈએ તો વાલાઓ. તો 0 is equal to v0, તો એની જગ્યાએ v2 ને v2 ની જગ્યાએ 37.8 માઈનસ a તો લખવાના 9.8 અને એની સાથે t2. આને હું લાવીશ ડાબી બાજુ. તો હવે માઈનસ 37.8 is equal to minus 9.8 t2. આના ઉપરથી વાલા મારા બચ્ચા પાર્ટી એનો જવાબ. તો t2 is equal to 37.8 divided by 9.8. તમારી પાસે તો કેલ્ક્યુલેટર છે ને, માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા. ભાગાકાર કરીએ તો આ t2 સમય કેટલો મળે છે? તો t2 સમય મળે છે 3.8571 is approximately. તો આના ઉપરથી t2 is approximately equal to 3.8 અને આ 7 અને 5 ચેપ્ટર નંબર 2 માં જાઓ. એપ્રોક્સિમેશન યાદ છે ને? બસ તો પછી
8.6 સેકન્ડ. તો બચ્ચા મારા વાલાઓ એકદમ મળી ગયા અને બહુ મજા આવી ગઈ. જો હવે મારી પાસે t2 સમય અહીંયાથી અહીંયા પહોંચવાનો મળી ગયો. બરાબર ને? હવે આ ઊંચાઈ શોધવી છે કે કેમ વિચારીએ છીએ, કારણ કે આપણા આલેખમાં ક્યાંય ઊંચાઈનો ઉલ્લેખ આવતો નથી. બરાબર? ઓકે. એવું તો તમને ખબર જ છે કે જો પદાર્થને આમ ઉછાળ્યો તો જેટલા વેગથી ઉછાળ્યો જ્યારે પાછો એ જ ઊંચાઈ પર આવે ત્યારે એની પાસે એટલો જ વેગ હશે. એનો મતલબ કે અહીંયાથી ક્યાંક ઊંચાઈ પર પહોંચશે અને ફરીથી પાછો નીચે આવશે ત્યારે એની પાસે એટલો જ વેગ, એટલી જ ઝડપ હશે. મૂલ્ય બંનેનું સરખું જ હશે. જવાનું જેટલું મૂલ્ય એટલું જ એ જ ઊંચાઈએ પાછા આવે ત્યારે મૂલ્ય થાય. ઓકે મારા વાલા, માટે અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય થઈ ગયો. બરાબર છે? તો હવે એની અંદર કરી શકીએ આપણે દડાની ગતિનો કુલ સમય. દડાની, કારણ કે અહીંયા મારે બતાવવું પડશે કે દડો અહીંયા પહોંચ્યો તો એનો વેગ પાછો શૂન્ય થઈ જશે. દડાની ગતિનો સમય બરાબર t1 t2. વાલા મારાઓ t1 t2, t1 એટલે 4.28 plus 3.86 is equal to 8.14. હવે જો હું આની અંદર આલેખમાં લઈ જાઉં તમને, આવું છે ને આલેખમાં, ઘણા કહેશે કે સર પ્લીઝ, અરે વાલાઓ સહેલું છે આ બધું, તમારા માટે પહેલી વખત છે પણ એટલું સરસ સમજાવું છું ને કે તમને બધું જ અહીંયા ને અહીંયા જ યાદ રહી જાય છે. રાઈટ? ઓકે. તો અહીંયા થયો 8.14. તો અહીંયા મારે 8 પછી 9 10 11 એવું થાય તો 8.14 એટલે થઈ જશે. રાઈટ? તો હવે હું આની સાથે આને જોડી દઉં. રાઈટ? તો આની સાથે મેં આને જોડી દીધું. કરેક્ટ? હવે મારે આગળ શું કરવાનું? તો હવે અહીંયા આવી ગયો, એનો મતલબ કે દડો અહીંયાની કોઈ ઊંચાઈએ પહોંચી ગયો. આ કેટલી ઊંચાઈ છે આપણે ચિંતા કરવાની જ નહીં, જરાય નહીં કરવાની, કારણ કે આપણા આલેખમાં ક્યાંય ઊંચાઈનો ઉલ્લેખ થતો જ નથી. હા, અહીંયા લખી દઈએ ખરા કે અંતિમ વેગ બરાબર 0. હવે આ દડો અહીંયાથી પાછો નીચે આવશે, અહીંયાથી પાછો તે નીચે આવશે. હવે જ્યારે આ દડો અહીંયા નીચે આવશે ત્યારે એની ઝડપ કેટલી હશે? ત્યારે એની ઝડપ હશે v2. ત્યારે એની ઝડપ v2 હશે. અને હવે જ્યારે આ દડો અહીંયાથી આમ પાછો જશે ને મારા વાલા મિત્રો, ત્યારે એની ઝડપ હશે v3. પણ આ v3 ઝડપ કેટલી હશે તે શોધવાની, અને આ દડાને પાછો આવતા સમય કેટલો લાગે તે. તો હવે એની માહિતી આપણે આપી દઈએ. દડાને ઉપર તરફ મહત્તમ ઊંચાઈએ જતા જેટલો સમય થાય તેટલા જ સમયમાં તે પાછો મૂળ સ્થાને આવે અને તે સ્થાને ઝડપ પણ તેટલી જ હોય. સમજાયું આ વાક્ય કે ના સમજાયું? અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય બરાબર અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય. જેટલી ઝડપે શરૂ કર્યું તો એટલી જ ઝડપે એ પાછો અહીંયા અથડાશે. બરાબર? તો માટે કુલ સમય બરાબર t બરાબર t1 plus t2 plus t3. આ t3 એટલે કયો સમય? અહીંયાથી અહીંયા આવવાનો સમય વાલાઓ. આ સમય t2 કીધો અને હવે પાછા આવવાનો સમય t2. રાઈટ? તેટલા જ સમયમાં તે પાછો મૂળ સ્થાને આવે. તેટલા જ સમયમાં t3 is equal to 3.86 સેકન્ડ.
ઉમેરી વચ્ચે અહીંયા, રાઈટ. તો હવે આનો જવાબ શું થશે? તો કે T1 છે મારી પાસે 4.28 પ્લસ T2 છે 3.86 પ્લસ 3.86 is equal to, બોલ શું થાય આ બધાનો સરવાળો? તો એ બધાનો સરવાળો ઓલમોસ્ટ લગભગ 12 પોઈન્ટ સમથિંગ સેકન્ડ થઈ જશે. જો 3 અને 3 6, 6 ને 4 10, 8 અને 8 16, 16 રાઈટ, ઓલમોસ્ટ 12 સેકન્ડ જેટલો જવાબ તમને મળી જશે. હવે આ 12 સેકન્ડ જે જવાબ મળ્યો એ વખતે દડો અહીંયા કેટલા વેગથી પહોંચ્યો? તો આ વેગ મારા વાલાઓ 37.8 હતો, અહીંયા પહોંચ્યો ત્યાં. હવે 37.8 એટલે આપણે કીધું તો અહીંયા આવે, અને સમયની વાત કરી હતી 8.4 ની જગ્યાએ આવે 12. તો હવે 12 સમયે એ અહીંયા પહોંચશે. 12 સેકન્ડ સમયે, ધ્યાન રાખજો, 12 સેકન્ડ સમયે 37.8 પર એને તમારી પાસે સ્કેલ છે, આમ મૂકી દેવાની, એક પોઈન્ટ લઈ લેવાનો, આમ મૂકી દેવાનો પોઈન્ટ, રાઈટ. તો હવે અહીંયાથી આ આલેખ સ્ટ્રેટ લાઈન થઈ જાય. અહીંયાથી આ આલેખ સ્ટ્રેટ લાઈન. હવે અહીંથી આમ પાછો જાય તો પાછો 10% વેગ ગુમાવશે. તો હવે હું અહીંયા લખી શકું છું આ જ વસ્તુ જે વેગ ગુમાવે છે તે અહીંયાથી જ્યાં શોધ્યું 10% વાળો, અહીંયા સંગાત બાદ દડાનો વેગ, સંગાત બાદ દડાનો વેગ, જેને હું નામ આપું v3. v3 is equal to v2 minus 1/10 v2, right? v2 ની કિંમત કેટલી મારા વાલાઓ? તો કે 37.8 minus 37.8 ના છેદમાં 10. તો આનો જવાબ 37.8 ઓછા 3.78. બાદ બાકી કરો એટલે જવાબ મળશે 34. v3 is equal to 34.02 મીટર પર સેકન્ડ. હવે આમાં 34.02 ક્યાં આવશે? તો જોઈ લઈએ મારા વાલાઓ. 34.02 એટલે સેજ ઉપર, બહુ ના જાય, 0 2 છે, 2 પણ નથી, એટલે 34 જ ગણાય. હવે આ બધું થશે 12 સેકન્ડમાં જ હો મારા વાલાઓ, એટલે અહીંયાથી અને 12 સેકન્ડ, રાઈટ, જોઈ લેજો. એટલે આ અહીંયા નીચે આવશે. હવે આ ઉપર જશે એટલે આના પછીનો આલેખ આની જેમ આગળ ક્યાં જશે? પણ આગળ કઈ જઈને અડકે? ઇટ ઇઝ નોટ અવર પ્રશ્ન. It is not our પ્રશ્ન because our પ્રશ્નમાં માત્ર 0 થી 12 સેકન્ડ કીધેલું છે. આવું આપણું અંગ્રેજી આવડતા હે, રાઈટ? ઓકે, તો આ સરસ રીતે સમજાવી દીધું આપણે વસ્તુને. લખી શકીએ છીએ કે આલેખ આવી રીતે ડ્રો કરેલો છે. આ મારી અને તમારી સમજૂતી હતી, આને તમારે પરીક્ષામાં નહીં દોરવાનું, નહીં લખવાનું. આ તમને એક્ઝેક્ટ પિક્ચર આપે છે કે દડો નીચે ગયો, ઉપર ગયો, નીચે આવ્યો, પાછો ઉપર જાય છે, ત્યાં સુધીની માહિતી v3 સુધીની મેં તમને આપી છે, રાઈટ? છેલ્લે વાક્યમાં લખી શકીએ છીએ કે આલેખમાં v વિરુદ્ધ t ના આલેખમાં v વિરુદ્ધ t ના આલેખમાં સમય સાથે બદલાતી ઝડપ ને દર્શાવેલ છે. કોઈ તકલીફ નહીં ને? વેરી ગુડ. આમાં હવે તમને કઈ પ્રશ્ન હોય તો શાંતિથી આખું ફરીથી જુઓ લેક્ચર, અને લેક્ચર જોયા પછી આખી સિસ્ટમ બનાવો. સિસ્ટમ બનાવું તો 3 જ વાક્યમાં આખો દાખલો પતી જાય. આ લેખ એમાંનું આ કી છે. અહીંયાથી દડો નીચે આવ્યો, ઉપર ગયો, નીચે આવ્યો, બસ આ ખાલી ઉપર જઈ રહ્યો છે, આટલું જ.
ઉપરથી નીચે આવે છે, બે વસ્તુ શોધીશું, એક સમય અને એક વેગ. નીચેથી ઉપર જાય છે, બે વસ્તુ શોધવાની છે, પણ એક તો શોધાઈ ગઈ છે v2, અને અહીંયા પહોંચવાનો સમય. જેટલો સમય ઉપર જાય એટલો જ સમય નીચે આવતા થાય. અહીંયા જેટલી ઝડપે ગયો છે એટલી ઝડપે નીચે પહોંચશે, અને આમાં 10 બાકી કરી દેવાના. એટલે આ દાખલાના પોઈન્ટ્સ તમારે બોલવા હોય તો પહેલું તમે જે આને શોધ્યું છે તે, બીજું આના માટેનું, ત્રીજું આના માટેનું, ચોથું અહીંયા. દાખલો ગોખવાનો જ મારે આમ જ આવડી જાય. લોકો થાકી જાય છે દાખલાને તૈયાર કરતા કરતા, પણ હું જે સિસ્ટમ શીખવાડું છું એની અંદર તમે આટલામાં જ પતાવી દેશો આખા દાખલાને. આ બધું તેની જાતે આમ રમતમાં લખાઈ જશે. રાઈટ? ઠીક છે. હાલો, ગઈકાલે એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે 3.13 ઉદાહરણ સમજાવી દીધું હતું. હવે 3.14 નંબરની વાત કરીએ છીએ. 3.14 પ્રશ્નમાં શું કીધું છે? જો એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. એવું સમજો કે અહીંયા ઘર છે, અહીંયાથી આટલે દૂર માર્કેટ છે, જેનું અંતર છે 2.5 કિલોમીટર. જવાની જે ઝડપ છે તે 5 કિલોમીટર પ્રતિ કલાક છે. 5 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ માર્કેટને બંધ જુએ છે અને તરત 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો પડશે. આ બધું જવા માટે છે. આવવા માટેની વાત કરો તો 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે. નિરાશ થઈ ગયો બીજા. જતા ઝડપ ઓછી હતી, આવતા વધી ગઈ. કોણ જાય, માર્કેટ બંધ છે, આમ તેમ મગજમાં એવું તો થયું હશે. તો હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સરેરાશ વેગનું માન. આ માટે સરેરાશ વેગ કેટલો છે તે શોધવાનું કીધું છે. બરાબર? વેગ કીધો છે, ધ્યાન રાખજો. બી, સમયગાળા 0 થી 30 મિનિટ, બીજું 0 થી 50 મિનિટ, અને ત્રીજું 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે. નોંધ કીધી છે. આ ઉદાહરણથી તમે પ્રભાવિત થશો. ઘણી વસ્તુ જોઈને પ્રભાવિત થવાય, એવું આ ઉદાહરણથી પ્રભાવિત થશો કે સરેરાશ ઝડપને સરેરાશ વેગના માન તરીકે દર્શાવવા કરતા કુલ પથ લંબાઈ અને કુલ સમયગાળાના ગુણોત્તરના સ્વરૂપે વ્યાખ્યાયિત કરવી કેમ વધુ યોગ્ય ગણાય. થાકીને પહોંચેલી વ્યક્તિને તેની સરેરાશ ઝડપ 0 છે તેમ કહેવાનું મુનાસિબ માનશો નહીં. એનો મતલબ મુનાસિબ નહીં માનો. એનો મતલબ ભલે તું જઈને આવ્યો પણ તારી ઝડપ તો 0 છે. ઝડપ 0 નથી, વેગ 0 હોઈ શકે, ઝડપ 0 ના જ હોય. રાઈટ? હવે આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. સૌથી પહેલા આપણો કાર્યક્રમ શરૂ થશે બે સૂત્રોથી. એકમાં ઝડપ છે અને એકમાં વેગ છે. તો અહીંયા લખી શકું સરેરાશ વેગ. તો સૂત્ર થાય સ્થાનાંતર ના છેદમાં સમય. સમયગાળો, સમય અંતરાલ પણ લખી શકાય. એવી જ રીતે સરેરાશ ઝડપ. તો એનું સૂત્ર થશે પથ લંબાઈ ના છેદમાં સમય. બરાબર? ઓકે. તો હવે આપણી પાસે પહેલો સમયગાળો છે 0 થી 30 મિનિટના સમયગાળા માટે. નંબર 1, 0 થી 30 મિનિટના સમયગાળા માટે. આવું છે આપણી પાસે. શું કરી શકીએ આની અંદર આપણે? તો 0 થી 30 મિનિટના સમયગાળાની અંદર અહીંયા આપણે સૌથી પહેલા આને 2.5 કિલોમીટર અંતર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપવાનું છે. તો એના માટેનો સમય કેટલો જોઈશે આપણે વિચારવાનું છે. તો સૌથી પહેલા 2.5 કિલોમીટર અંતર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતા લાગતો સમય. બરાબર? શું થઈ શકશે?
તો કે લાગતો સમય બરાબર, હવે જો વેગ v બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. બહુ સિમ્પલ. તો સમય બરાબર હું લખી શકું અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે તો કે 2.5. ઝડપ કેટલી છે તો કે 5. ભાગાકાર કરશો 1/2 કલાક. હવે 1/2 કલાકનો મતલબ તમને સમજાવવો જોઈએ. 0.5 કલાક ટૂંકમાં અડધો કલાક, અને અડધો કલાક એટલે 30 મિનિટ. હવે આ 30 મિનિટ માટે મારે સરેરાશ ઝડપ શોધવી છે, સરેરાશ વેગ શોધવો છે. તો સૂત્ર આપણે વાપરી શકીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. વાલા મારા બાળકો, સ્થાનાંતર એટલે 2.5 કિલોમીટર અને એના છેદમાં સમય, તો સમય નો મતલબ સમય કલાકમાં લેવાનો, તો 1/2 અને 1/2 લેશો એટલે અગેન 5 કિલોમીટર પ્રતિ કલાક. તમે કહેશો સર એ તો આપેલું જ હતું, તમે શું શોધ્યું નવું? ધીરજ રાખો, કારણ આ તો આપેલું છે, એ જ જવાબ આવ્યો છે, ક્યારેક જુદો પણ આવશે. રાઈટ. હવે આની જેમ જ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમય. વાલા મારા બાળકો, અહીંયા જેટલું સ્થાનાંતર થયું છે એટલી જ પથ લંબાઈ છે, બેમાં કોઈ જ ચેન્જ નથી. તો એનો મતલબ શું થશે? તો એનો મતલબ અગેન એનું એક સૂત્ર 2.5 ના છેદમાં 1 ના છેદમાં 2 બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક. કન્ક્લુઝન શું લખી શકું છું? તો આનું કન્ક્લુઝન થાય અહીં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન છે. રાઈટ. હવે પછી બીજો પ્રશ્ન આપણી પાસે 0 થી 50 મિનિટ માટે હવે શું કરવાનું? 0 થી 50 મિનિટનો મતલબ તમને બહુ જ ક્લિયરલી સમજાય એવું છે કે કાપેલું અંતર અને એના છેદમાં સમય. તો પાછળ જતી વખતનો તો શોધી નાખ્યો વચ્ચે પાટી, આવતાનો સમય મારે શોધવાનો થાય, તો એ કેટલો સમય થઈ શકશે? તો એના માટે હું શું કરી શકું છું? તો ઝડપ તો 7.5 છે, તો 2.5 મીટર અંતર 5 કિલોમીટરની ઝડપે કાપતા લાગતો સમય. પાછા આવવાનું છે, તો એના માટેનો સમય કેટલો થાય એ મારે શોધવો છે. તો હવે હું આ જ વાક્ય લખું, 2.5 કિલોમીટર અંતર 5 ની જગ્યાએ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતા લાગતો સમય બરાબર. અગેન બચ્ચા પાર્ટી ડી ના છેદમાં વી. ડી એટલે 2.5 અને છેદમાં 7.5, 1 ના છેદમાં 3 કલાક. વાલા બાળકો, 1 ના છેદમાં 3 કલાકને મારે કન્વર્ટ કરવા છે મિનિટમાં, તો 1 ના છેદમાં 3 ગુણાકારમાં 60, કારણ 1 કલાકની 60 મિનિટ થાય. તો હવે આનો ભાગાકાર કરી દેશો તો 20, તો બરાબર 20 મિનિટ થઈ શકશે. એનો મતલબ શું થયો ખબર પડી? જતા સમય લાગ્યો 30 ને પાછા આવતો સમય લાગ્યો 20 મિનિટ. રાઈટ. હવે પાછી આ બંનેની ગણતરી. તો હવે શું થઈ શકશે? તો હવે લખી શકાય સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. વાલા મારા ભૂલકાઓ, સ્થાનાંતર કેટલું થયું? તો કે 2.5. નહીં, સ્થાનાંતર થઈ ગયું 0. કેમ સ્થાનાંતર 0? તો જે જગ્યાએથી ગતિની શરૂઆત થઈ ત્યાંથી માર્કેટ ગયા ને માર્કેટથી પાછા આવ્યા 50 મિનિટમાં, તો સ્થાનાંતર 0 અને એના છેદમાં સમય લઈ લો 50 મિનિટ. હવે 50 મિનિટના કલાક કેટલા થાય ખબર પડે? તો જો બતાવો, 50 મિનિટ. હવે 60 મિનિટ બરાબર 1 કલાક, તો 50 મિનિટે કેટલા?
60 મિનિટ બરાબર 1 કલાક, તો 50 એ કેટલા? તો 50 1 અને છેદમાં 60 બરાબર 50 ના છેદમાં 60. હવે અહીંયા હું 50 ના છેદમાં 60 મૂકું કે ના મૂકું એનો કોઈ ફરક પડવાનો જ નથી મારા વાલા ભૂલકાઓ, કારણ જવાબ 0 થઈ જશે. રાઈટ? તો અહીંયા આવશે 0 કિલોમીટર પ્રતિ કલાક. હવે કંઈક જુદું મળ્યું, જોયું ને? અહીંયા 5 અને 5 સરખા હતા, અહીંયા 0 થઈ ગયા, કારણ પ્રારંભિક સ્થાને જ અંતિમ સ્થાન માટે સ્થાનાંતર 0 થઈ ગયું. રાઈટ? કાપેલું કુલ અંતર નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાનની વાત આવે છે. હવે એ જગ્યા ઉપર આવશે સરેરાશ વેગ, ઝડપ. સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર, હવે હું શું કરીશ? તો કે અહીંયા લખીશ પથ લંબાઈ અને એના છેદમાં સમય. વાલા મારા ભૂલકાઓ, જવા માટેનું અંતર 2.5, આવવા માટેનું અંતર 2.5 ના છેદમાં સમય કેટલો? 50 મિનિટ, પણ એના કલાક તો કે 50 ના છેદમાં 60. 2.5 અને 2.5 એટલે 5, ગુણાકારમાં 60 ના છેદમાં 50. 5 અને 10 0 0 કેન્સલ, તો જવાબ થઈ જશે 6 કિલોમીટર પ્રતિ કલાક, જે અહીંયા ક્યાંય છે જ નહીં. સમજાય છે વાતને? જે 6 કિલોમીટર અહીંયા ક્યાંય છે જ નહીં. પણ અહીંયા તમે એવું જોયું કે ક્યારેક સરેરાશ વેગ અને ઝડપ સમાન હોય છે. સરેરાશ વેગ શૂન્ય હોય, પણ સરેરાશ ઝડપ ક્યારેય શૂન્ય થાય જ નહીં. રાઈટ? તો આન્સર થઈ શકશે 6 કિલોમીટર પર અવર. ઓકે મારા વાલા ભૂલકાઓ, છેલ્લી વાત આવે છે. 30 મિનિટ, 50 મિનિટ અને ત્રીજું છે 0 થી 40 મિનિટ માટે. હવે એક વાત તો નક્કી થઈ ગઈ કે 0 થી 40 મિનિટ એટલે વ્યક્તિ ઘરે નહીં પહોંચી ગયો. 0 થી 30 માં માર્કેટ પહોંચ્યો અને 30 થી બીજી 20 મિનિટમાં ઘરે પહોંચ્યો, તો 10 મિનિટે ક્યાંક ખસે ખરો. વચ્ચે છે એવું પણ ના કહેવાય, એ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. જોઈએ આપણે શું થાય છે તે. તો અહીંયા લખી શકીએ વ્યક્તિ એ 30 મિનિટમાં ઘરેથી માર્કેટ પહોંચે છે. એ વાત નક્કી થઈ ગઈ. માટે હવે શું લખીશું? પાછા ફરતી વખતનો સમય. પાછા ફરતી વખતનો સમય. હવે જો 20 મિનિટ હોત તો ઘરે પહોંચી ગયો હોત, તો આ 30 એ આમાંથી બાદ કરવા પડે. સમય બરાબર 40 ઓછા 30 બરાબર 10 મિનિટ. પણ 10 મિનિટમાં ઘરે નહીં જ પહોંચે, કારણ ઝડપ 7.5 છે ને, એના માટે તો સમય 20 મિનિટ લાગે છે. તો અહીંયા હું શું કરીશ? હવે 10 મિનિટમાં કાપેલું અંતર શોધીશ. માટે વ્યક્તિએ 10 મિનિટમાં કાપેલ અંતર બરાબર, હવે મારે અંતર જોઈએ છે તો વેગ ગુણાકારમાં સમય આવશે. તો અંતર d બરાબર વેગ ગુણાકારમાં સમય, ઝડપ ગુણાકારમાં સમય. ઝડપ કેટલી છે? તો કે 7.5. તો 7.5 ગુણાકારમાં સમય, એટલે જો તમે 20 મૂકી દીધા, સોરી 10 જ છે, આપણે તો 10 મિનિટ લખ્યું છે, 10 મિનિટ. તો અહીંયા તમે 10 લખી દીધા અને લખી દીધું 75, તો બિલકુલ ખોટું. કેમ? આ મિનિટ છે અને આનો એકમ કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે તમારે આ 10 મિનિટને કલાકમાં ફેરવવા પડે. કેવી રીતના ફેરવી શકશો? શીખવાડ્યું અહીંયા. તો અહીંયા ફરીથી લખો, 10 મિનિટ બરાબર 10 ના છેદમાં 60 કલાક. મિનિટ હોય તો એને 60 વડે ભાગી નાખો તો કલાક થાય. કલાક હોય ને 60 વડે ગુણી નાખો તો મિનિટ થઈ જાય. તો આનો જવાબ થઈ જશે છેદમાં 60. 0 0 કેન્સલ. હવે 75 એનો મતલબ ઇઝ ઇક્વલ ટુ 7.5 upon 6, 75 upon 60.
10 આને ગુણ્યા 10 આને ગુણ્યા. હવે આના જવાબમાં 15 ગુણાકારમાં 4 એટલે 60 ને 15 ગુણાકારમાં 5 એટલે 75. 5 ના છેદમાં 4 વાલા બાળકો 5 ના છેદમાં 4 એટલે 1.25. ઓકે, જવાબ થઈ જશે 1.25. શું શોધ્યું? અંતર. અંતરનો એકમ કિલોમીટર ચાલે છે એટલે આ થઈ ગયું. રાઈટ. હવે મારે અહીંયા બે શોધવાના પાછા, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો અહીંયા હું લખીશ સરેરાશ ઝડપ. પહેલા વેગ શોધી નાખીએ. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સમય કેટલો લીધો છે? નક્કી છે 40 મિનિટ. તો 40 ના છેદમાં મારે મૂકવા પડે 60. હવે ખાસ ધ્યાન રાખજો, હા, અહીંયાથી શરૂ થઈ ગતિ એટલે આ પ્રારંભિક સ્થાન થઈ ગયું. અહીંયા પહોંચ્યો એટલે 2.5 કિલોમીટર. પાછા આવ્યા 1.5. તો 2.5 માંથી 1.5 બાદ કરવાના, કારણ ઝડપથી, કારણ 1.25 કિલોમીટર અંતર એ પાછો આવ્યો છે. તો હવે પ્રારંભિક સ્થાન અહીંયા છે ને અંતિમ સ્થાન અહીંયા ક્યાંક મળ્યું છે. તો એના માટે થઈને મારે લખવું પડશે 2.5 ઓછા 1.25. તો જવાબમાં અહીંયા આવશે 1.25 ગુણાકારમાં 60 ના છેદમાં 40. તમે સાબિતી કરીને એનો આન્સર આપી શકો છો. ગુણાકાર ભાગાકાર કરશો એટલે જવાબ તમને મળી શકશે 1.875 કિલોમીટર પર અવર. રાઈટ. હવે આની સાથે મને સરેરાશ ઝડપ શોધવી છે. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમય. વાલા બાળકો, પથ લંબાઈ એટલે કેટલી? તો કે આ માઈનસ થયું ને એનો સરવાળો કરી દેવાનો ના છેદમાં એની જ કિંમત 40 ના છેદમાં 60. આ બેનો સરવાળો કરશો એટલે તમને કિંમત મળશે 3.75 ગુણાકારમાં 60 ના છેદમાં 40. રાઈટ. અને આનો ભાગાકાર મળશે 5.625 કિલોમીટર પર અવર. અહીંયા પણ ઝડપ વધારે છે, વેગ ઓછો છે. આવું થવાનું કારણ વેગ સદિશ છે અને સદિશ હોવાને કારણે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનને જ જુએ છે, વચગાળાના કોઈ પણ સ્થાનને ધ્યાનમાં લેવાના નહીં. 3.15 બહુ નાનો સરખો સમજૂતી વાળો દાખલો છે એટલે આપણે લઈ લઈએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્ન 3.13 અને 3.14 માં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. સમજાયું ને? ઓકે, ફાઇન. તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાત્ક્ષણિક ઝડપ હંમેશા તાત્ક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે? જો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી કે એના કરતા વધારે જ હોય, પરંતુ તાત્ક્ષણિક ઝડપ એ તાત્ક્ષણિક વેગ જેટલી જોઈએ. એનો મતલબ બંનેના મૂલ્યો સમાન હોય. અહીંયા હું લખી શકાય સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ, પરંતુ તાત્ક્ષણિક ઝડપ ઇક્વલ ટુ તાત્ક્ષણિક વેગ. અહીંયા આપણે લખીશું મૂલ્ય. આવું કેમ? હવે આ સરેરાશમાં શું હોય કે પહેલા સ્થાનથી છેલ્લા સ્થાનની વાત થાય. જેવું આગળ માર્કેટનું એક્ઝામ્પલ લીધું હતું તે પ્રમાણે 20 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ એવું હોય. જ્યારે તાત્ક્ષણિકનો મતલબ જ એવો થાય છે કે જે ક્ષણ છે એના પછીની તરતની ક્ષણ, એટલે સેકન્ડનો 10મો, 100મો, 1000મો ભાગ હોય. હવે આ દરમિયાનમાં જે તફાવત આવે ને અંતરનો, એ બહુ જ નાનો, બહુ જ સૂક્ષ્મ હોય. હવે આવા સૂક્ષ્મ તફાવતમાં સ્થાનાંતર અને પથ લંબાઈ બેઉ સરખા. અહીંયા સ્થાનાંતર, આની અંદર સ્થાનાંતર આવે ને આની અંદર પથ લંબાઈ આવે. એ બહુ જ સૂક્ષ્મ મૂલ્ય માટે બંને સમાન હોય. હવે જો બંને સમાન હોય તો એના માટે આ બંનેના મૂલ્યો પણ સમાન જ આવે, કારણ કે સમય તો સમાન જ છે, જે અંતર કાપે છે એ પણ સમાન છે, રીઝન
સમય એની સાથે અંતર બહુ સૂક્ષ્મ છે એટલે એમાં કોઈ મોટો ફેરફાર નથી એટલે અહીંયા પથ લંબાઈ અને અહીંયા સ્થાનાંતર બેઉ સરખા છે અને એના કારણસર તમે કહી શકો છો કે તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગના મૂલ્યો હંમેશા સમાન હોય પરંતુ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન હોઈ પણ શકે ના પણ હોઈ શકે બંને શક્યતાઓ આની અંદર છે આની અંદર નથી ટુ ધ પોઈન્ટ આન્સર લખવાનો આટલું લખીને છોડી નહીં દેવાનું હે ને